ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ વિભાગ જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ ખાતે આજરોજ જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચાલે છે, જેમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓ અને આંગણવાડીના બાળકોને જન્મજાત ખામીઓ, પોષણની ઉણપ, એનિમિયા, બાળપણની બીમારીઓ અને વિકાસમાં વિલંબ અને વિકલાંગતાની તપાસ કરવામાં આવે છે. બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા માત્ર સરકારની જવાબદારી નથી, તેમાં સમાજની ભાગીદારી પણ જરૂરી છે. બાળકોને અનુરૂપ યોગ્ય સમજ આપવી તેમજ સમયસર રસીકરણ અને પૌષ્ટિક આહાર પણ આપવાનું સુનિશ્ચિત કરવા સૌને ધ્યાન રાખવાનું હોય છે. વિકસિત ભારત 2047માં સપનાને સાકાર કરવા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળ લગ્ન અંગે સમજૂતી પણ આપી હતી. બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ ચાઇલ્ડ હેલ્થ એન્ડ પ્રોટેક્શન પ્રોગ્રામ બાળકોના સર્વાંગી વિકાસ, ઉત્તમ આરોગ્ય અને સુરક્ષિત વાતાવરણ માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ પહેલ છે, એમ બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય કમલેશભાઈ રાઠોડે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશભાઈ રાવલે શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલે કાર્યક્રમની રૂપરેખા અને હેતુ સમજાવ્યા હતા. તેમણે વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળકોને શપથ લેવડાવ્યા હતા તેમજ આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં સર્વ આયોગના સભ્ય અમૃતાબેન અંખિયા અને વર્ષાબેન પટેલ તેમજ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન અમિતભાઈ ડાભી, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય નલિનીબેન પટેલ, વડતાલના સરપંચ ડોક્ટર પ્રકાશ ઠાકોર, નડિયાદ પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલજી ભરવાડ તેમજ લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ વડતાલના આચાર્ય મિનેશભાઈ પટેલ, હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.